આકાશવાણી ભુજ जन्मों के साथी हम साथ साथ हैं। પ્રસ્તુત છે કાર્યક્રમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. વિશ્વ મહિલા દિવસને અનુલક્ષીને માતા પિતા અને સંતાનો સાથેના સંબંધોની વાત કરતો વિશેષ ફિલ્મી કાર્યક્રમ. સંકલન, પ્રસ્તુતિ અને નિર્માણ આશ્લેષા મહેતા. આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે નિમેશ દેસાઈ, ઉન્નતિ દેસાઈ, હિના અને દિનેશ ધોળકિયા, અંજની વસાવડા, યક્ષમા મહેતા, મૈત્રી મહેતા, મીમાંસા ભટ્ટ, તર્જની અને કશ્યપ વચરાજાણી, ધવલ ઓઝા. સંચાલન રવિના વોરા. તો આવો સાંભળીએ પારિવારિક સંબંધોના તાણાવાણાને પ્રસ્તુત કરતો વિશેષ કાર્યક્રમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. हम साथ साथ हैं। ઘણી વખત લોકો મને એમ કહે છે કે તમારું નામ ખૂબ અટપટું છે, ખૂબ મોટું છે, બોલવામાં ખૂબ જ તકલીફ પડે છે. એટલે એક મારા મિત્રએ મને સજેશન કર્યું કે ઇન્સ્ટેડ ઓફ આશ્લેષા મહેતા તમે આશુ મહેતા કરી નાખો તો કેવું રહે. અને મને તરત જ એ ગમી ગયું. એટલે આશ્લેષા મહેતાની જગ્યાએ હવે પછી હું આશુ મહેતા જ કહીશ. આશુ કહેશો ને તો પણ ચાલશે, મને ગમશે. તો મિત્રો, ટીવી ઉપર મેં એક વાર્તા જોઈ. પોતાની ઘરડી સાસુ પર જુલમ ગુજારતી એક માથાભારે વહુ રોજ એલ્યુમિનિયમની કાણી થાળીમાં સાસુને ખાવાનું આપતી હતી. અને આ બનાવ એ વહુનો નાનો દીકરો રોજ જોતો હતો. મિત્રો, તમને ખબર છે, એક દિવસ એ દીકરાએ થાળી સંતાડી દીધી. વહુએ એટલે કે દીકરાની માતાએ તેને પૂછ્યું, બેટા થાળી કેમ સંતાડે છે? તો દીકરો જવાબ આપે છે, મમ્મી, આ થાળી હું તારે માટે સાચવીને રાખીશ. તું દાદી જેવી ઘરડી થઈશ ત્યારે હું પણ તને આ જ થાળીમાં ખાવાનું આપીશ. મિત્રો, સત્ય એ છે કે આજે આપણે વડીલો સાથે જે રીતે વર્તીશું ને તે રીતે આપણા સંતાનો આવતીકાલે આપણી સાથે વર્તશે. અજાણપણે તેમને આપણા વર્તનમાંથી એવા સંસ્કાર પ્રાપ્ત થતા હોય છે. એથી ગળપણમાં શીતલ છાંયડો જો તમે ઈચ્છતા હો ને તો આંગણે આસોપાલવ રોપવો જ રહ્યો. બાવળ રોપીશું ને તો કાંટા જ પ્રાપ્ત થશે. તો આ વિષય મિત્રો એટલો બધો સંવેદનશીલ વિષય છે. મારા ગ્રુપની બહેનોને વચ્ચે મેં આ વિષય મૂક્યો અને એ ગ્રુપની બહેનોએ જે ચર્ચા કરી, પોતાના મંતવ્યો રજૂ કર્યા આ વિષય ઉપર, એ આજે આપણે ફિલ્મી ગીતોની સાથે સાથે સાંભળવાના છે અને એનો આનંદ ઉઠાવવાનો છે અને આપણા જીવનમાં એવું ન ઘટે એના પ્રયત્નો પણ કરવાના છે. તો શરૂ કરીએ આ કાર્યક્રમ. ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું. એ પુનિત જનના કાળજા, પથ્થર બની છૂંદશો નહીં, મા બાપને ભૂલશો નહીં. કાઢી મુખેથી કોળિયા, મોમાં દઈ મોટા કરા. અમૃત તણા દેનાર સામે ઝેર ઉછાળશો નહીં,
माँ बाप ने भूलशो नहीं। लाखो लड़ाव्या लाड तमने कोड सौ पूरा कर्या, ए कोड ना पुरनारना आ कोड ने भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। लाखों कमाता हो भले माँ बाप जेथी ना ठरा, ए लाख नहीं पण राख छे, ए मानवू भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। संतान थी सेवा चाहो, संतान छो सेवा करो, जेवू करो तेवू भरो, हे भावना भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। धीने सुई पोते अने सुके सुवाड्या आपने, ए अमी मैं आँख ने भूलीने भी जब शो नहीं, माँ बाप ने भूलशो नहीं। पुष्पो बिछाव्या प्रेम थी जेने तमारा राह पर, ए राह बरना राह पर कंटक कदी बनशो नहीं, माँ बाप ने भूलशो नहीं। धन खर्चता मळशे बधु, माता पिता मळशे नहीं, पल पल पुनितनी ए चरणनी चाहना भूलशो नहीं। भूलो भले बीजू बधू माँ बाप ने भूलशो नहीं, अगणित छे उपकार एना एह विसरशो नहीं। भूलो भले बीजू बधू माँ बाप ने भूलशो नहीं, अगणित छे उपकार एना एह विसरशो नहीं, अगणित छे उपकार एना एह विसरशो नहीं, अगणित छे उपकार एना एह विसरशो नहीं। આકાશવાણી ભુજના શ્રોતાજનોને રવિના બોરાના નમસ્કાર. અમે આકાશવાણીની મોબાઈલ એપ ડાઉનલોડ કરી છે. ન્યૂઝ ઓન એર એની સાથે અમે આકાશવાણીની જે બીજી બધી ચેનલ છે એ પણ અમે રોજ સાંભળીએ છીએ અને એના કાર્યક્રમોનો અમે આનંદ માણીએ છીએ. આજે આપણે ચર્ચા કરીશું કે આજના જમાનામાં બાળકો બુઢાપામાં સહારો બનશે કે નહીં એ વિશે હું મારા મંતવ્ય રજૂ કરું તો આજથી 20 કે 50 વર્ષ પહેલાના જમાનાની વાત આવે ને એમ કે અમારા જમાનામાં તો આવું હતું, બધા એવું તરત કે હે ને. તો જમાના પ્રમાણે બદલાવ આવે જ છે અને એ બદલાવ સ્વીકારી આપણે એડજસ્ટમેન્ટ પણ કરવું પડે. પણ આજના જમાનાના છોકરાઓ વડીલોને માન આપે જ છે પણ એ સાથે એમની જિંદગીમાં એ લોકોની દખલગીરી પણ સહન નથી કરતી. એટલે એ લોકો મા બાપને સાચવ પણ પહેલાના જમાનામાં જે રીતે સાચવતા હતા એ રીતે નહીં. એટલે કે એમની બધી સગવડ સચવાય એવી વ્યવસ્થા ચોક્કસ ગોઠવી. અને એક બીજી વાત કહું તો
મને લાગે છે કે વૃદ્ધાશ્રમની જરૂર લાગતી નથી. ઘણા લોકો એમ કહે કે હા તો પછી મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી આપવાના કે ત્યાં ડોક્ટર એમની સરખી સારવાર કરે, એમને સમયસર જમવાનું મળી જાય, એમને એમના જેટલા હમસફરો જે કહીએ એમની જ ઉંમરના લોકો મળે તો એમનો સમય પસાર થઈ જાય. ઘરમાં તો કોઈની પાસે સમય નથી, બરાબર? તો હું માનું છું કે એવું વૃદ્ધાશ્રમમાં આપણે મોકલવા કરતા આપણે આપણા જ ઘરમાં એક રૂમ એમને એવો ફાળવી આપીએ કે જ્યાં એ લોકો પોતાની રીતે પોતાનું જીવન જીવે. એ લોકોને ટીવી જોવું હોય, જે કાર્યક્રમ જોવા હોય એ લોકો જોવે, અને એ સાથે છોકરાઓની સગવડ પણ સચવાઈ જાય અને માતા પિતાની સગવડ પણ સચવાઈ જાય. એટલે ત્યાં આગળ જે બે પેઢી વચ્ચેનું જે સંઘર્ષ છે ત્યાં એક સંઘર્ષ ટળી જાય. અને બીજી વસ્તુ હું એક કહેવા ઈચ્છું છું કે આપણે કોઈની પાસેથી અપેક્ષા રાખીએ તો આપણને દુઃખ થાય. આપણે અપેક્ષા રાખીએ જ નહીં કે આપણા બાળકો જ્યારે આપણે ઘરડા થશું તો કદાચ મને મદદ કરે કે નહીં. બને તો ત્યાં સુધી આપણે આત્મનિર્ભર રહીએ એવા જીવનથી જ પ્રયત્નો ના કરીએ કે જેથી આપણો જ્યારે બુઢાપો આવે, આપણું ઘડપણ આવે તો આપણે આપણા પગ પર ઊભા રહી શકીએ. એટલે છોકરાઓને પણ બને તો આપણે કદાચ મદદ પણ કરી શકીએ તો કદાચ સારા લાગીએ આપણે છોકરાઓને, બરાબર ને? એટલે આપણે આપણી અપેક્ષાઓ અત્યારથી જ એવી ના રાખીએ કે ભાઈ અમે ઘરડા થઈએ તો છોકરાઓ આપણા માટે આટલું બધું કરશે, કેમ કે અમે છોકરાઓ માટે આટલા ઘરચાયા તો છોકરાઓ અમારા માટે આટલું કરે, એવી અપેક્ષા ના રાખવી જોઈએ. એવું મારું મંતવ્ય છે, બરાબર? હવે આપણે આ જ વિષય ઉપર બીજા મારા મિત્રો, વડીલો શું પોતાના મંતવ્ય રજૂ કરે છે એ આપણે આગળ સાંભળીશું. પણ અત્યારે મારી પસંદગીનું ગીત મધુબન ખુશ્બુ દેતા હૈ એ આપણે સાંભળીશું. કે મધુબન ખુશ્બુ દેતા હૈ એટલે કદાચ આપણે આ ચર્ચાની સાથે આપણે એને રિલેટ કરી શકીએ કે સૂરજ ના બન પાએ તો બન કે દીપક જલતા ચલ, એને એટલે આપણે આપણા બાળકોને આપણાથી થાય એટલી બધી મદદ કરીએ. આપણે એને ઉછેર્યા, મોટા કર્યા, પણ આપણે આપણી રીતે એના બદલામાં એ લોકો આપણને કંઈક સાચવે એવી આપણે હાલના જમાનામાં એવી અપેક્ષા રાખવી ના જોઈએ. मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है जो औरों को जीवन देता है, मधुबन खुशबू देता है।
अपनी धड़कन देता है। जीना उसका जीना है जो औरों को जीवन देता है। मधुबन खुशबू देता है। सागर सावन देता है। मधुबन खुशबू देता है। મિત્રો, રવિના વોરાને આપણે સાંભળ્યા. હવે આપણે સાંભળવાના છે આ જ ગ્રુપના એક બીજા મેમ્બર તર્જની વછરાજાનીને. એમના મંતવ્યો આ વિષય ઉપર શું છે સાંભળીશું, પણ એ પહેલાં મારે તમારી સાથે થોડીક વાત કરવી છે. મિત્રો, મા બાપને જે લોકો બોજ સમજે છે ને, એ લોકોએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આજે જ્યાં મા બાપ છે ત્યાં ભવિષ્યમાં એમણે પણ પહોંચવાનું છે. એક સરસ મજાની પંક્તિ છે, પીપળ પાન ખરંતા હસ્તી કુંપલિયા મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. એટલે કે પીળા થઈ ખરી ગયેલા પાનને જોઈને કૂંપળો હસે છે અને કહે છે કે આ તો કુદરતનો ક્રમ છે, કાલે તારો પણ આ દિવસ આવવાનો જ છે. બસ આ જ હકીકત વડીલોને એબ્યુઝ જે લોકો કરતા હોય ને, એ લોકોએ સમજવાની જરૂર છે. વડીલો જવાબદારી નથી, કંઈક નવું શીખવાની તક છે. અને મા બાપ તરીકે આપણે જ આપણા સંતાનોમાં આ વિચારસરણીની સ્ફૂર્ણા કરવાની છે. આવી વિચારસરણી સંતાનો કેળવે પોતાનામાં, એ આપણે એન્શ્યોર કરવાનું છે. સાંભળીએ તર્જની વછરાજાનીના મંતવ્યો. આજે અમારા ગ્રુપમાં વિષય છે, આજના જમાનામાં બાળકો બુઢાપાનો સહારો બનશે કે કેમ. મિત્રો, આપણા દરેકના જીવનમાં 3 તબક્કા હોય છે, બાળપણ, યુવાની અને ઘડપણ એટલે કે બુઢાપો. જે રીતે બાળપણમાં ચાલવાથી લઈને દરેક બાબતે સહારાની જરૂર પડે છે, તે જ રીતે બુઢાપામાં પણ આપણને કોઈને કોઈ રીતે સહારાની જરૂર તો પડે જ છે. જે બાળકો મા બાપના સહારે મોટા થયા હોય તે જ બાળકો શું બુઢાપામાં મા બાપને સાચવી નહીં શકે? મારા મતે આ વિષયનો સવાલનો જવાબ હા છે. આજના જમાનામાં પ્રવૃત્તિઓ ઘણી બધી વધી ગઈ છે અને તે સાથે નોકરી ધંધામાં પણ કોમ્પિટિશન્સ વધી રહ્યા છે. પરંતુ શું આગળના જમાનામાં કોઈ પ્રવૃત્તિઓ હતી જ નહીં? જે રીતે દરેક મા બાપે પોતાના બાળકોને નાનપણથી બધી જરૂરિયાતો પૂરી પાડતા આવ્યા છે, તે જોતા લોહીનો સંબંધ સાચવવા માટે મા બાપે અને બાળકોએ પણ પોતાના મા બાપ માટે બધી વ્યવસ્થા કરી જ શકે છે અને કરવી જ જોઈએ. આઈધર ધીસ વે ઓર ધેટ વે. બાળકોને વિદેશ મોકલવા માટે મા બાપ ઘણી બધી વ્યવસ્થા કરી આપે છે, તો સામે મા બાપને સગવડતા પૂરી પડે એટલી વ્યવસ્થા તો દરેક બાળકે કરવી જ જોઈએ. હા, તમે દૂર હો કે નજીક તે અલગ બાબત છે. મારા મતે આ વાતની શક્યતા ઓછી હશે, પણ નહીવત તો નથી જ. એક્સપેક્ટેશન્સ અને રિક્વાયરમેન્ટ્સ એટલે શું એનો તફાવત બંને પક્ષે સમજીને રહેવું જોઈએ. આ સાથે આ વિષયના અનુરૂપ મારું મનપસંદ ગીત છે ક્યા કહેના મૂવીનું ટાઇટલ સોંગ એ દિલ લાયા હે બહાર. छलक उठा खुशी का खुमार क्या कहना. खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना. खिले खिले चेहरों से आज घर है मेरा गुल गुलजार क्या कहना.
અને હવે મિત્રો અમારા ગ્રુપ મેમ્બર અંજની વસાવડાનો વારો છે. એમના મંતવ્યો આપણે સાંભળવાના છે, પણ એ પહેલાં થોડીક વાત મારી સાથે. મિત્રો, આ કાર્યક્રમનું જે શીર્ષક છે ને, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એની આદર્શ ભાવના ઘણા વર્ષો જૂની છે અને પ્રચલિત પણ છે. અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને, ત્યારે શિક્ષકો અમને કહેતા કે શ્રવણ એના આંધળા મા બાપને કાવડ ઉપર ખભે ઉપાડીને જાત્રા કરાવે છે. એ જે વાર્તા છે ને, એ વાર્તા કહીને અમને મા બાપની સેવા કરવાનું શીખવવામાં આવતું, અને હાલ પણ શીખવતા હશે જ. તેમ છતાં હાલના જમાનામાં આપણી ભારતીય સંસ્કૃતિના પાયાના મૂલ્યો ધીરે ધીરે ભૂલાતા જાય છે. મિત્રો, ઘરડા મા બાપની સમસ્યાઓને ઉજાગર કરતી તમને જો એક ફિલ્મ યાદ આવતી હોય તો ચલો હું જ યાદ અપાવી દઉં. અમિતાભ બચ્ચનની યાદગાર અદાકારીવાળી ફિલ્મ બાગબાન. આવી તો ઘણી બધી ફિલ્મો બની ચૂકી છે. જેના મગજમાં, જેના ધ્યાનમાં આ વાત આવી કે એમણે નવલકથા લખી, કાવ્યો લખ્યા, વાર્તાઓ લખી, ભજનો લખ્યા, ગીતો લખ્યા અને આપણું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે. પણ શું આપણે એ પ્રયત્નો ઉપર ધ્યાન આપ્યું છે ખરું? એક બહુ મોટો પ્રશ્ન છે. મિત્રો, ચાલો અંજનીબેન વસાવડાને સાંભળીએ. આજના જમાનામાં બાળકો બુઢાપાનો સહારો બનશે કે કેમ વિષય બહુ સુંદર, હૃદયસ્પર્શી અને વિચારવા જેવો છે. હા, કેમ નહીં? સારા ઘરમાં ઉછરેલા એટલે પરિસ્થિતિને સંસ્કારથી સારા, મા બાપની વેલ્યુઝની કિંમત, એમનું સ્ટ્રગલ, એમના મીઠા અને કડવા ઝઘડા, એમનો પ્રેમ, આ બધું જોઈને જ સંતાનો મોટા થાય છે. જે ઘરમાં સંતાન સતત કકળાટ જુએ છે, એ સંતાન ક્યાંક ને ક્યાંક તો હૂંફની માટે ઝંખના રાખતા હોય છે. અને જેને પરિવારમાં 2 પેઢીનું પ્રેમ મળે છે, એ તો કિંમત સમજવાના જ છે. તકલીફ તો વર્ષોથી જ્યાં પડતી આવી છે ત્યાં જ પડવાની છે. પરસ્પર અન્ડરસ્ટેન્ડિંગ બેયના માંથી એક ખોટા હોય તો પણ પોતાને સાચા સમજે અને એક જ લાકડીથી બધાને હાંકે ત્યારે તકલીફ પડવાની જ છે. બાકી માત્ર સમય જ બદલાય છે. મા બાપનું અપબ્રિંગિંગ તો હવે દિવસે ને દિવસે વધારે આધુનિક અને છોકરાઓને ફ્રીડમ આપતું થતું જાય છે, જે અમુક અંશે નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યું છે અને અમુક અંશે ફાયદાકારક પણ છે. એટલે સમયનો આમાં કોઈ પણ મોટો રોલ નથી. સાચવવાવાળા સંતાનો તો એમના વડીલોને સાચવવાના જ છે. આજના જ આ વિષયને અનુરૂપ મારું મનપસંદ એક સુંદર ગીત યે તો સચ હૈ કે ભગવાન હૈ, ફિલ્મ હમ સાથ સાથ હૈ. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्मदाता है जो नाम जिनसे मिला, थाम कर जिनकी उंगली है बचपन चला. कांधे पर बैठ के जिनके देखा जहां, ज्ञान जिनसे मिला, क्या बुरा क्या भला. इतने उपकार
का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। जन्म देती है जो माँ जिसे जग कहे, अपनी संतान में प्राण जिसके रहे। लोरिया होठों पर सपने बुनती नजर, नींद जो वार दे हंस के हर दुख सहे। ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। आपके ख्वाब हम आज होकर जवां, उस परम शक्ति से करते हैं प्रार्थना। इनकी छाया रहती दुनिया तलक, एक पल रह सके हम न जिनके बिना। आप दोनों सलामत रहे, सबके दिल में ये अरमान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है। મિત્રો, હમણાં થોડાક દિવસ પહેલાં જ મારી માને હોસ્પિટલમાં દાખલ કરવી પડી અને હું હોસ્પિટલ એમની સાથે જ હતી. ત્યાં એક 90 વર્ષના બીમાર વૃદ્ધે, એટલે નોર્મલી આપણે દવાખાનામાં ગયા હોઈએ તો ત્યાં અન્ય જે
પેશન્ટ્સ હોય છે એમની સાથે આપણે વાતો કરતા હોઈએ છીએ, એમની કોઈ પણ મૂંઝવણ હોય તો એ શેર કરવું એવું હું સમજું છું કે બીજાને ન કહી શકતા તો કદાચ ખુલ્લું મન કરીને આપણી સાથે એ વાત કરી શકે, આપણી સાથે એમના જે મૂંઝવણો હોય એ શેર કરી શકે. ને એવું જ થયું. એ બીમાર વૃદ્ધે આંખમાં જળજળિયા સાથે મને કહ્યું, મને એ છે ને દીકરી કહીને બોલાવતા કે દીકરી, મારે 2 દીકરાઓ હોવા છતાં મારી સેવા ચાકરી નોકર કરે છે. પોતે એ સ્વતંત્ર સૈનિક હતા એટલે એમણે કીધું કે આઝાદીની લડાઈમાં મેં અંગ્રેજોની જે બેસુમાર લાઠીઓ ખાધી અને એ લાઠીઓ ખાધા પછી પણ હું અડીખમ રહ્યો, પણ અત્યારે હું અડીખમ રહી નથી શક્યો. એનું કારણ શું? એમના પોતાના ખુદના લોહીએ જે મૂળ માર માર્યો ને એની વેદનાથી તેઓ ભાંગી પડ્યા હતા. એમણે મને કહ્યું કે આ ઉંમરે મને સમજાય છે કે મને જો એકાદ શ્રવણ જેવો દીકરો હોત તો ઘડપણની લાજ રહેત, નહીતર આવા દીકરાઓ તો 10 હોય તો એ બાપની લાશ રજળી જ ખાય. બોલો કેવી કમનસીબની વાત એમણે કરી. અને મિત્રો, આપણા કમનસીબ એવા છે કે આ વૃદ્ધની વેદના આજે ઘરની સ્ટોરીઝ બની ગઈ છે, કહાનીઓ બની ગઈ છે. હમણાં જ મેં જોયું કે એક દીકરાએ પોતાના મા બાપ સાથે લડીને ઘરમાં અલગ રસોડું ચાલુ કર્યું. હજુ એને લગ્ન થયે તો લગભગ 10 મહિના થયા હતા અને અલગ રસોડું ચાલુ કરી દીધું. હવે આ અલગ રસોડું ચાલુ કરતી વખતે એ દીકરાના મગજમાં એવો પણ વિચાર ન આવ્યો કે હું અલગ રસોડું કરું છું તો મારા મા બાપ ઉપર શું વીતશે. સગા સંબંધીઓએ દીકરાને ખૂબ સમજાવ્યા, પણ દીકરો લગ્ન પછી, વહુના આવ્યા પછી અલગ થઈને જ જપ્યો. એમના જે મા બાપ હતા એ મા બાપને બ્લડ પ્રેશર, શુગર, મોતિયો આવી ઘણી તકલીફો હતી. રડતા હૃદયે એમણે વહુ દીકરાની જીદ સામે ઝૂકવું જ પડ્યું. એમની પાસે કોઈ વિકલ્પ જ નહોતો. તો શું આ યોગ્ય કહેવાય? નમસ્કાર, હું દિનેશ ઢોળકિયા. સર્વનું અભિવાદન છે. આપણે જેવું વર્તન અન્ય સાથે કરીએ એ જ વ્યાજ સહિત પરત આવે એવી ફિલોસોફી મહદઅંશે સાચી છે, પણ આપણું વર્તન જેવું હોય તેવું. આજના બાળકોની શૈલીમાં એટલું બધું પરિવર્તન આવેલું છે કે વડીલોની સેવા કરવાને બદલે વડીલોને વધુ સારી સગવડ મળે એવું ગોઠવી આપવામાં બાળકોને વધુ રસ છે. વર્ષો અને યુગોથી લોકોની માનસિકતા એવી રહી છે કે બાળક એ પોતે કરેલું મૂડીરોકાણ છે, એટલે જ દીકરા પ્રત્યે અલગ વર્તન અને દીકરી પ્રત્યે અલગ એવી તાસીર સમાજની રહી છે. મને એટલે દીકરો હોવો જોઈએ કે ભવિષ્યમાં મારા બુઢાપામાં કામ આવે એ ખ્યાલ જ ભારોભાર સ્વાર્થથી ભરેલો છે, અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં સંસ્કાર કામ ના આવે એ એટલું જ કડવું સત્ય છે. એટલે આવો પ્રશ્ન થવો એ જ આપણી સ્વાર્થી માનસિકતા છતી કરે છે. એટલે જે બાબત પાયાની વાત ખોટી છે એ વાત શા માટે ઉખેડવી? આજનું બાળક જો બુઢાપામાં સેવા ન કરે તો મારી દ્રષ્ટિએ ન પણ કરે એવો હરખ-શોખ શું કામ રાખવો? ઘણીવાર આપણે આવા પ્રશ્નો ઊભા કરી એકાદ પેઢીને અન્યાય કરીએ છીએ. મારું ગીત છે જાને કહા ગયે વો દિન.
जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे चाहे कहीं भी तुम रहो चाहेंगे तुमको उम्र भर तुमको न भूल पाएंगे मेरे कदम जहाँ पड़े सजदे किए थे यार ने मेरे कदम जहाँ पड़े सजदे किए थे यार ने मुझको रुला रुला दिया जाती हुई बहार ने जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे चाहे कहीं भी तुम रहो चाहेंगे तुमको उम्र भर तुमको न भूल पाएंगे अपनी नजर में आजकल दिन भी अंधेरी रात है अपनी नजर में आजकल दिन भी अंधेरी रात है साया ही अपने साथ था साया ही अपने साथ है जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में नजरों को हम बिछाएंगे चाहे कहीं भी तुम रहो चाहेंगे तुमको उम्र भर तुमको न भूल पाएंगे મિત્રો આપણી ધર્મપ્રધાન સંસ્કૃતિમાં એક વાત તો ચોક્કસપણે માનવી જ રહી કે આપણી સંસ્કૃતિમાં ભગવાનની લળી લળીને પૂજા કરાય છે ભલે કરાતી હોય પણ જેમને સેવાની સાચી જરૂર છે એવા વૃદ્ધોની અવહેલના તો ના જ થવી જોઈએ ને ગળા મા બાપને 5 વારનું પોતિયું ન પહેરાવી શકતો દીકરો કૃષ્ણની મૂર્તિને જરકસી જામા અને પિતાંબર પહેરાવે છે બાપને જીવતા જીવત પાશેર ખમણ ન ખવડાવી શકતો હોય એવો દીકરો તેના મૃત્યુ પછી નાતને મણ લાડુનું જમણ જમાડે છે તમને નથી લાગતું કે આ બધું ત્યજી દેવું જોઈએ માવતરને જીવતા જીવત જે સુખ આપશો તે જ તમને પાછું રિટર્નમાં મળવાનું છે તેના મૃત્યુ બાદ ગાય કાગડાને શ્રાદ્ધનો આપણે કાગવાસ નાખવાથી આપણને કોઈ ફાયદો થવાનો નથી અને જોવા જઈએ ને મિત્રો તો સમજદાર દીકરાઓ પણ આ માને છે બાપના મર્યા બાદ જ્ઞાતિને લાડુને દૂધપાક જમાડવાને બદલે આખી જિંદગી મા બાપને જ મિષ્ઠાન આપણે જમાડીએ તો શ્રાદ્ધ કરવાની જરૂર પડે ખરી લોકો ઘણી વખત છે ને
2-5 હજાર રૂપિયાનું સાગ સીસમનું મંદિર ઘરમાં વસાવે છે, 24 કલાક ઇલેક્ટ્રિક દીવડો જલતો રાખે છે અને આવી વ્યવસ્થા જોઈને પોતે ખુશ થાય છે. પણ 24 કલાક મા બાપનો જીવ જલતો રહે તેવી રીતે જ જીવવાનું બંધ કરવું જોઈએ કે નહીં? જે ઘરમાં વડીલો રીબાતા હોય ને તે ઘરમાં માણસોને મંદિરમાં પ્રવેશવાની સખત મનાઈ હુકમ આપવી દેવી જોઈએ. અને જ્યાં સુધી મારું ચાલે ને તો હું એવી જ વ્યવસ્થા કરું કે જ્યાં મંદિરમાં પ્રવેશતા પૂર્વે જ એવા માણસો પાસેથી તેમના વડીલોનું NOC એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માંગી લેવામાં આવે. આ મારો આઈડિયા કેવો રહ્યો? ચાલો અમારા ગ્રુપના બીજા એક મેમ્બરને સાંભળીએ. નમસ્તે, હું યક્ષમા મહેતા. આજના યુગના બાળકો માતા પિતાના વૃદ્ધાવસ્થાનો સહારો બનશે કે નહીં, એ બહુ મોટો યક્ષ પ્રશ્ન ભારતના વૃદ્ધો માટે છે. કારણ કે બાકી ફોરેન કન્ટ્રીમાં તો બાળક 16 વર્ષનું થાય ને એટલે માતા પિતા જ એમને ફ્રી કરી દેતા હોય છે. હવે અહીં પણ સંયુક્ત કુટુંબ નહીં, પણ રવિનાબેને જેમ કહ્યું તેમ ધંધાના કામાર્થે છોકરાઓને દેશમાં કે વિદેશમાં જવું પડતું હોય છે. અને નિમેશભાઈએ આપણને કહ્યું તેવી રીતે વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા પતિ પત્ની બંને વર્કિંગ હોય અને પોતાનું અને બાળકોનું કરવામાંથી જ ઊંચા આવતા હોતા નથી. તો મારા મંતવ્ય મુજબ માતા પિતા જે કંઈ પોતાના બાળકો માટે બચત કરતા હતા ને તે હવે પોતાના માટે કરે અને બાળકો માટેની જે પોતાની વર્તમાન ફરજ પૂર્ણ કરે તો બની શકે ભવિષ્ય સુંદર રહે. જેમ કે માતા પિતા બાળકોને સારું શિક્ષણ આપી નોકરી ધંધે લગાવી ગૃહસ્થી બનાવી દે ત્યાં સુધી પછી જ્યારે જરૂર પડે ત્યારે જ એમને મદદરૂપ થવું, તો બાળકો વહેલી જવાબદારી સ્વીકારતા થઈ જશે અને માતા પિતા પાસે બચત થશે. સાથે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિમાં પણ તે લોકો ખુશ રહેશે. હા, પરિસ્થિતિમાં જો છોકરો કે છોકરી વિદેશ હોય તો ત્યાં આગળ માતા પિતાને બોલાવી લેતા હોય છે લોકો, પણ તેના પણ કેટલાક કારણો હોય છે. જેમ કે તેમના બાળકો હોય તે દાદા દાદી પાસે સચવાઈ જતા હોય છે. તેવી જ રીતે ત્યાંની જે નિયમ છે તે પ્રમાણે સિનિયર સિટીઝનને પેન્શન મળતું હોય, તો તે પેન્શન પણ એ લોકો લેતા હોય છે. તો માતા પિતા પણ પગભર થઈ જતા હોય છે. એટલે આવી પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનું ક્યારે પણ કમ્પેરિઝન ન થવું જોઈએ એવું મારું માનવું છે. બાકી તો દરેક વ્યક્તિ સમય, સ્થળ, સંજોગો અને પરિસ્થિતિને આધીન છે, એમાં કોઈનું કાંઈ ચાલતું નથી. મારું મનપસંદ ગીત છે ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. कहा दो दिलों ने कि मिलकर कभी हम न होंगे जुदा. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. ये क्या बात है आज की चांदनी में, ये क्या बात है आज की चांदनी में कि हम खो गए प्यार की रागनी में. ये बाहों में बाहें ये बहकी निगाहें लो आने लगा जिंदगी का मजा.
ये रातें ये मौसम नदी का किनारा चल हवा सितारों की महफिल ने करके इशारा सितारों की महफिल ने करके इशारा कहा अब तो सारा जहां है तुम्हारा ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा अगर मुझसे रूठे अगर मुझसे रूठे रहे साथ जब तक ये बंधन न टूटे तुम्हें दिल दिया है ये वादा किया है सनम मैं तुम्हारी रहूंगी सदा ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा कहा दो दिलों ने मिलकर कभी हम न होंगे जुदा ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा આજનો વિષય ખૂબ જ મનગમતો પણ કહી શકાય અને પેચીદો પણ કહી શકાય. સવાલ છે કે હવેના સંતાનો આપણી સેવા કરશે કે કેમ, માતા પિતાની સેવા કરશે કે કેમ. તો આપણે આટલા વર્ષોથી લોકો પાસેથી જાણતા પણ આવ્યા છીએ, જોતા પણ આવ્યા છીએ અને અનુભવી સિદ્ધ પણ થયું છે કે જેવું આપણે કર્યું હશે એવું જ આપણા બાળકો કરશે. જો તમે તમારા માતા પિતા સાથે રહ્યા હશો તો તમારા સંતાનો તમારું કરશે જ. પણ હવે એવું થયું છે કે ઘરદીઠ મોટાભાગના કુટુંબોમાં એક બાળક અને બંને પતિ પત્ની નોકરી કરતા હોય એવું ઘણી બધી જગ્યાએ જોવા મળી રહ્યું છે. પણ એમાં એક જ સંતાન હોવાથી તેની ઉચ્ચ કારકિર્દી ઘડવા માટે માતા પિતાએ નોકરી કરવી અનિવાર્ય પણ છે અને સારું જીવન જીવવા માટે પણ આ એટલું જ જરૂરી છે. તો સાથે સાથે આપણે જોઈએ છીએ કે ઘરમાં અત્યારે ટેકનોલોજીના કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીના આટલા બધા મેડિકલ સાયન્સ પણ એટલું બધું આગળ વધ્યું છે એટલે મનુષ્યની સરેરાશ ઉંમર પણ વધી ગઈ છે. એટલે આપણે ઘણા બધા ઘરોમાં પણ જોયું છે અને કદાચ આપણે પણ એમાંથી પસાર થતા આવીશું કે આપણી 3 પેઢી એક સાથે રહેતી જોવા મળી રહી છે. ભલે એ પણ એક સંતાન હોય, એનું પણ એક સંતાન હોય, એના પપ્પા મમ્મી હોય, એવી રીતે 3 પેઢી કે 4 પેઢી પણ ક્યાંક જોવા મળી રહી છે. તો ઘણી વખતે સેપરેશન પણ જોવા મળી રહ્યું છે. પણ એ બધા કરતા પણ મેં કહ્યું તેમ પહેલો મુદ્દો એ છે કે બાળકોનું જો બાળકોએ જે જોયું હશે એ પ્રમાણે જ એ લોકો કરશે. આપણે પણ એ રીતે જ સિનિયર સિટીઝન તરીકે જો જોવા જઈએ તો હેલ્થ ઇઝ વેલ, પહેલું સુખ તે જાતે ન રહ્યા, એ તો રાખવું જ પડશે. અને આપણે આપણી સમવયસ્ક જોડે એકલતા ન લાગે એટલા માટે ગ્રુપ પણ મેન્ટેન કરવું પડશે. આપણે કોઈને પણ નડવું નહીં, ન લડવું, આ એક જીવન ધ્યેય પણ રાખવું, સિદ્ધાંત પણ બનાવવું અને બને એટલા મદદરૂપ થવું, ચાહે શારીરિક હોય, આર્થિક હોય કે કોઈ પણ રીતે. તો સંતાનો આપણું કરે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ અનિવાર્ય સંજોગોને કારણે ક્યાં કેવું જોવા મળી રહ્યું છે અને જાણીએ પણ છીએ તો કોઈના અનુભવ ઉપર મદાર રાખીને આપણે એવું ન માની લેવાય કે આપણું બાળક આ વસ્તુ નહીં જ કરે કે કરશે જ. એટલે એની ઉપર આધાર રાખીને પણ તમે ન રહી શકો અને કરે જ છે, નહીં જ કરે એવું માની પણ ન લેવાય. સમય અને સંજોગોને પર આ બધું આપણે છોડી દઈએ તો પણ ન ચાલે. પણ એની ઉપર આપણે એક જ વસ્તુ પર ધ્યાન રાખવાનું કે આપણે શું છીએ. સૌથી પહેલા તો આપણે આપણી જાતને, આપણા વિચારોને અને નવી પેઢીના વિચારો સાથે સમન્વય સાધવાની પણ એટલી જ જરૂર છે. આ એક તટસ્થ મારો વિચાર હું રજૂ કરી રહી છું કે આવું હોઈ શકે. સંયુક્ત વિભક્તિકરણ આ બધું
ઘણા બધા પરિબળો એમાં ભાગ ભજવે છે. બાળકોને નથી જ કરવું કે એ લોકોને સ્વતંત્રતા જોઈએ છે એવું નથી હોતું. એમને પણ કરવું છે, પણ ઘણી વખતે એમના સર્કમસ્ટેન્સીસ એવા આવીને ઉભા રહી જાય છે કે તેઓ એ કરવા ચાહતા હોવા છતાં પણ નથી કરી શકતા. આપણી અત્યારનો જે વિષય છે આ સાંપ્રત વિષય ઉપર ફોકસ પડે એવું છે. ઉધાર કી જિંદગીનું આ એક ગીત છે, દાદાજી કી છડી હું મેં, આગે પીછે ખડી હું મેં. अरे देखो देखो क्या क्या करतब दिखलाती है, कभी लंबी कभी छोटी, कभी पतली कभी मोटी, कभी लंबी कभी छोटी कभी पतली कभी मोटी बन जाती है. हाँ, दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. मैं न जानू बात है क्या, लगते हैं खफा खफा. मैं न जानू बात है क्या, लगते हैं खफा खफा. कब से पीछे पड़ी हूँ मैं, दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. छड़ी छड़ी से जुड़े अगर बन जाए सपनों का घर. हाँ, छड़ी छड़ी से जुड़े अगर बन जाए सपनों का घर. छड़ी अकल से काम ले, गिरे कोई तो थाम ले. छड़ी अकल से काम ले, गिरे कोई तो थाम ले. बच्ची नहीं हूँ, बड़ी हूँ मैं. हाँ, बड़ी हूँ मैं. हे, दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. 16-17 साल की छड़ी है बड़ी कमाल की. पास अगर कोई दुश्मन आए, छड़ी मार कर उसे भगाए. उम्र तो एक दिन ढल जाती, छड़ी बुढ़ापे की साथी. उम्र तो एक दिन ढल जाती, छड़ी बुढ़ापे की साथी. छड़ी कहीं जो टूट गई, समझो किस्मत रूठ गई. छड़ी कहीं जो टूट गई, समझो किस्मत रूठ गई. 2 सांसों की कड़ी हूँ मैं, कड़ी हूँ मैं. हे, दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. रे, दादाजी की छड़ी हूँ मैं, आगे पीछे खड़ी हूँ मैं. मैं न जानू बात है क्या, लगते हैं खफा खफा. अरे मैं न जानू बात है क्या, लगते हैं खफा खफा. कब से पीछे पड़ी हूँ मैं. નમસ્કાર. આજના જમાનામાં બાળકો શું એમના મા બાપનો બુઢાપામાં સહારો બની શકશે? આ પ્રશ્ન ખૂબ પેચીદો છે. સમસ્યા પણ એટલી જ વિકટ છે. આપણી સામે વધતા જતા વૃદ્ધાશ્રમો
આ પ્રશ્નની ચાડી ખાય છે. આટલા બધા વૃદ્ધાશ્રમો વધવાનું કારણ શું? કારણ માત્ર આ જ છે કે જે આપણે આ પ્રશ્નો પર ચર્ચા કરીએ છીએ, આ સમસ્યા પર ચર્ચા કરીએ છીએ. બાળકો પોતાના મા બાપને બુઢાપામાં રાખી શકશે કે નહીં, એના ઘણા બધા કારણો છે. સમય, પરિસ્થિતિ, સંજોગો. આજકાલ નોકરીઓ માટે પણ બધાને દૂર દૂર જવું પડતું હોય છે. પહેલાંના જમાનામાં બધા સાથે મળીને રહેતા. કોઈ એક કુટુંબનો મોભી એમના ભાઈઓ અને પરિવાર સાથે રહેતો હતો. ત્યારે જગ્યા પણ ખૂબ વિશાળ હતી, રૂમો પણ હતા. પણ હવે આ સમસ્યા વિકટ બનતી રહી છે. આગળ તમારે ભણવાને લીધે કે નોકરીના બહાને તમારે બહાર પણ જવું પડતું હોય છે. તો સ્વાભાવિક છે કે મા બાપ એનાથી છૂટા રહે. બીજું કે આ પેઢીએ સંયુક્ત કુટુંબમાં રહેવાની કોઈ એવી ઘટના બની નથી કે અનુભવી નથી. સંયુક્ત કુટુંબમાં ઘણા ફાયદા છે અને ગેરફાયદા પણ છે. પણ એ સંયુક્ત કુટુંબમાં રહ્યો જ ન હોય તો એને આ વસ્તુની ક્યાંથી ખબર પડે? એટલે બુઢાપામાં એમને કલ્પના જ ન આવે કે મારો બુઢાપો આવશે ત્યારે શું મારા બાળકો મને સાથે રાખશે? જો સંયુક્ત કુટુંબમાં એ જે ઉછર્યો હોત તો એને ખબર પડત કે ના, બુઢાપામાં તો જરૂર છે, પણ અત્યારે પણ બધાની સાથ સહકારની જરૂર છે. માંદગી આવે ત્યારે પણ આપણે આ સંયુક્ત કુટુંબને કારણે આપણું ઘણે હાશ અનુભવીએ છીએ. એટલે સંયુક્ત કુટુંબમાં જો ઉછર્યો ન હોય તો એ બાળકને નહીં ખબર પડે. એટલે આ સમસ્યા તમારે એમને ખબર જ ન હોય તો એ બુઢાપાનો સહારો કેવી રીતે બની શકે? બુઢાપો એ દરેક વ્યક્તિના જીવનમાં આવે તો છે જ, પણ હવે એ નવા જમાના બુઢાપાવાળાએ એ શીખી જવું પડશે કે મારું બાળક મને હવે બુઢાપામાં સાથે નહીં રાખે. એટલે આ આપણે સમસ્યાનું આપણે જ નિરાકરણ શોધી લેવું જોઈએ અને આપણે જ એનો હલ કાઢવો જોઈએ. અને આ સમસ્યા આપણે બાળક સુધી ક્યાં સુધી અપેક્ષા રાખશું? આજે જગ્યાનો પ્રશ્ન છે, પગારનો પ્રશ્ન છે, તો એ બધામાં એ પોતાનું માંડ ગુજરાન ચલાવી શકે તો મા બાપની જવાબદારી એની છે તો ખરી જ, પણ એ એના સંજોગોમાં એને પરવડશે નહીં. તો આ સમસ્યા એક બહુ વિકટ સમસ્યા સાથે હું તો એટલું જ કહીશ કે સંયુક્ત કુટુંબમાં રહેતા હો ત્યારે જ આ શક્ય બને. બાકી તો આ બહુ અઘરું છે. હું કસ્મે વાદે ફિલ્મનું ગીત આતી રહેગી બહારે સાંભળવાની ફરમાઈશ કરું છું. हे आती रहेंगी बहारें, जाती रहेंगी बहारें, दिल की नजर से दुनिया को देखो, दुनिया सदा ही हंसी है. दुनिया को देखो, दुनिया सदा ही हंसी है. ओ आती रहेंगी बहारें, जाती रहेंगी बहारें. मैंने तो बस यही मांगी है दुआएं, फूलों की तरह हम सदा मुस्कुराए. मैंने तो बस यही मांगी है दुआएं, फूलों की तरह हम सदा मुस्कुराए. गाते रहे हम खुशियों के गीत, यूं ही जाए भी जिंदगी हो. आती रहेंगी बहारें,
दुनिया को देखो, दुनिया सदा ही हंसी है। ओ हो आती रहेंगी बहारें, जाती रहेंगी बहारें। तुमसे है जब जीवन में सहारे, जहाँ जाए नजरें वही है नजारे। तुमसे है जब जीवन में सहारे, जहाँ जाए नजरें वही है नजारे। लेके आएगी हर नई बहार, रंग भरा प्यार और खुशी हो। आती रहेंगी बहारें, जाती रहेंगी बहारें। हाँ, दिल की नजर से दुनिया को देखो, दुनिया सदा ही हंसी है। ओ, आती रहेंगी बहारें, जाती रहेंगी बहारें। हम जो मिले हैं तो दिल को यकीन है, धरती पे स्वर्ग जो है तो यही है। हम जो मिले हैं तो दिल को यकीन है, धरती पे स्वर्ग जो है तो यही है। भूले से भी हम आए ना वहाँ, प्यार है जहाँ बंदगी हो। आती रहेंगी बहारें, जाती रहेंगी बहारें। दिल की नजर से दुनिया को देखो, दुनिया सदा ही हंसी है। ओ आती रहेंगी बहारें, जाती रहेंगी बहारें। ला 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 ला, ला 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 ला, ला 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 ला, ला 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 ला। મિત્રો, આ મંતવ્ય સાંભળતા સાંભળતા મને અંબાલાલ ડાયરની પંક્તિઓ યાદ આવે છે. વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું, સેંકડો ફળથી જતન એક જ વૃક્ષ કેરું ના થયું. એક પોષે છે પિતા બે ચાર પુત્રોને છતાં, સર્વ પુત્રોથી જતન એક જ પિતાનું ના થયું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ઋણ સ્વીકારવું જ રહ્યું. નમસ્કાર, હું ઉન્નતિ દેસાઈ. આજનો ટોપિક ખૂબ સરસ છે. મારું સ્પષ્ટ માનવું છે કે આજના જમાનામાં બાળકો બુઢાપાનો સહારો બનવો હોય તો પણ બની શકે તેમ નથી. કારણ કે આખો સમાજનો ઢાંચો બદલાઈ ગયો છે. આપણા સંસ્કારો ખરાબ નથી. છોકરાઓ પોતાના વ્યવસાય અથવા નોકરીમાં એટલા બધા વ્યસ્ત હોય છે કે તેઓ પોતાના માટે પણ સમય આપી શકતા નથી. પોતાના હેલ્થ ચેકઅપ માટે પણ સમય નથી હોતો. એટલે મા બાપને બહુ સમય ન આપી શકે. હવે મોટા શહેરોમાં તો વડીલોને સહારો આપતી વ્યવસાયિક એજન્સીઓ શરૂ થઈ છે, જે તેમને હોસ્પિટલમાં લઈ જાય, ઘેર ડૉક્ટર બોલાવી આપે, શોપિંગમાં સાથે જાય અને આના માટે મહિને નજીવી ફી લે. દીકરો કે દીકરી વિદેશમાં રહેતા હોય, સગા સંબંધીઓ પાસે સમય ન હોય, તેવા સમયે વડીલો એકલતા અનુભવતા હોય છે. એટલે હવે તો વડીલોએ પોતાના સંતાનો પોતાને ટેકો આપશે કે કેર કરશે તે આશા રાખવી નકામી છે. બદલાતી સમાજ રચનાને સ્વીકારવી તો રહી જ. મારી મનપસંદ ગીત છે રાજ કપૂરનું, જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહાં.
जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। जी चाहे जब हमको आवाज दो, हम है वहीं, हम थे जहाँ, अपने यही दोनों जहाँ, इसके सिवा जाना कहाँ। ये मेरा गीत जीवन संगीत, कल भी कोई दोहराएगा। ये मेरा गीत जीवन संगीत, कल भी कोई दोहराएगा। जग को हंसाने बहरूप दिया, रूप बदल फिर आएगा। स्वर्ग यही नरक यहाँ, इसके सिवा जाना कहाँ। जी चाहे जब हमको आवाज दो, हम है वहीं, हम थे जहाँ, अपने यही दोनों जहाँ, इसके सिवा जाना कहाँ। कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा। कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा। भूलोगे तुम भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा। रहेंगे यही अपने निशान, इसके सिवा जाना कहाँ। जी चाहे जब हमको आवाज दो, हम है वहीं, हम थे जहाँ, अपने यही दोनों जहाँ, इसके सिवा जाना कहाँ। जीना यहाँ मरना यहाँ, इसके सिवा जाना कहाँ। નિમેશ દેસાઈ, બાળકો બુઢાપાનો સહારો બને કે નહીં વિષય બહુ સરસ છે, પણ હાલના સંજોગોમાં આ વસ્તુ શક્ય એટલે નથી કે પતિ પત્ની બંને જોબ કરતા હોય અને ઘરમાં મા બાપને એમ લાગે કે અમે એકલા છીએ અથવા અમારું ધ્યાન નથી રહેતું, એટલે મોટાઓએ વડીલોએ મા બાપોએ એની રીતે શારીરિક રીતે તંદુરસ્તી રહી શકે અને કોઈનો સહારો ન લેવો પડે એ રીતે આયોજન કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ તો પ્રશ્નો કદાચ ઓછા થશે એવું મને લાગે છે. અને મારું પસંદગીનું ગીત છે જિંદગી કા સફર है ये कैसा सफर कोई समझा नहीं कोई जाना नहीं.
सफर है ये कैसा सफर कोई समझा नहीं कोई जाना नहीं है ये कैसी डगर चलते हैं सब मगर कोई समझा नहीं कोई जाना नहीं। जाएंगे पर किधर है किसे ये खबर कोई समझा नहीं कोई जाना नहीं। ऐसे जीवन भी हैं जो जिए ही नहीं जिनको जीने से पहले ही मौत आ गई। फूल ऐसे भी हैं जो खिले ही नहीं जिनको खिलने से पहले फिजा खा गई। है परेशान नजर थक गए चार अगर कोई समझा नहीं कोई जाना नहीं। जिंदगी का सफर है ये कैसा सफर कोई समझा नहीं कोई जाना नहीं। મિત્રો, ગ્રુપ મેમ્બર્સના અલગ અલગ મંતવ્યો આપણે સાંભળ્યા. કાર્યક્રમના અંત ભણી આપણે જઈ રહ્યા છીએ, તો અંતમાં એટલું સ્વીકારવું જ રહ્યું મારા મતે કે ભારતના સંતાનો માટે કડવી પણ સત્ય હકીકત છે. મિત્રો, આપણે આપણા દેશની સંસ્કૃતિના ગાન ભલે ગાતા હોઈએ, પણ વડીલોની સાચવણી જાળવણી માન સન્માનમાં આપણે બીજા કરતાં ઘણા 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 પછાત છીએ. મેં ક્યાંક વાંચ્યું હતું, અને એ જે વાંચેલું જે સાચવીએ જાળવીએ જે પર્સન્ટેજ એણે મૂલવ્યા છે ને, એ હું તમને વાંચી સંભળાવીશ. એમાં લખ્યું છે કે 80% બુઢા મા બાપને જમવા અલગ બેસાડાય છે. 20%માં મા બાપને સગવડતા હોય તોય ઘરવાળીના ડરને કારણે બીકને કારણે અલગ રખાય છે. 90% પુત્રો કામેથી આવીને સાંજે બાળકોને ચૂમી ઉઠે છે, તો અમુક તો ઘરવાળી વર્ષોથી વિખૂટી પડી ગઈ હોય છતાં પણ એની કદર કરવામાં આવે છે. પણ ઘરમાં બા બાપુજીને કેમ છો બા એવું પણ કહેવાતું નથી. 70% મા બાપો ઘરડા થાય ને કંઈ પણ બોલે તો એવું કહી દેવામાં આવે છે કે તમને ખબર ના પડે, એમ કરીને એમને ચૂપ કરી દેવાય છે. 90% ઘરડા માતા પિતાને દીકરાઓ તેને પૈસા બાબતે પૂછતા નથી. મિત્રો, ઘડપણ વસ્તુ એવી છે ને, તેને સમજવું, વિચારવું,
60 વર્ષ પતિ પત્ની સાથે રહીને જ્યારે એકાદ સ્વર્ગે સીધાવે ત્યારે તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય છે. ધીરે ધીરે બચપનના ભાઈ બહેનો ચાલ્યા જાય, ઓટા ચોરાના મિત્રો પણ એક પછી એક ચાલ્યા જાય. 80-90 વર્ષે તો તેના તમામ સાથીદાર મિત્રો ચાલ્યા ગયા હોય. જેની સાથે જીવવું છે તે તમામ નવા. ઉંમરને લીધે શરીર સાથ ના દે, સંભળાય નહીં ભાષાના શબ્દો, ટેકનોલોજી, રહેણ સહેણ, ફેશન પલ પલ બદલાતી હોય ત્યારે બધા સાથે સંકલન અશક્ય ન બની જાય. ત્યારે જીવવું એ જ બોજ બની જાય. માનવ જિંદગી તો સૌથી ભયાનક અને બિહામણો તબક્કો ત્યારે બની જાય કે પુત્રો નાપાક પાકે. જન્મથી જ આપણને ખાતા, ચાલતા, બોલતા ને આ દુનિયાના આટા પાટા જેને ખંત અને મહેનતથી શીખવ્યા હોય તેને જ્યારે જરૂર પડે ત્યારે આપણે તેને કામમાં ન આવીએ. મિત્રો વિચારજો, માતા પિતાને તરછોડીને આ દુનિયામાં કોઈ જ સુખી થયું છે ખરું? હું તો એવું માનું છું કે મા બાપની પોતાના ભૂલકાઓ જેવી જ કાળજી લેવી જોઈએ. કેમ છો બા, કેમ છો બાપુજી, આટલા જ શબ્દો જ તેમને ઘડપણ ભૂલાવીને પરમ સુખ આપે છે. લખી લેજો, માતા પિતા એ સૌથી મોટા ઈશ્વર છે, તેને ભરપૂર પ્રેમ કરો. અને આ ગીત સાથે આ કાર્યક્રમ પૂરો કરીએ. बाग को जन्म देने वाला बागबान, परिवार को जन्म देने वाला पिता, दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं. ना सिर्फ अपने पेड़ से, उसके साए से भी प्यार करते हैं, क्योंकि उसे उम्मीद है एक रोज जब वो जिंदगी से थक जाएगा, यही साया उसके काम आएगा. खुशबू चुन के बागवां बाग सजाए, बागों के हर फूल को अपना समझे बागवां, बागों के हर फूल को अपना समझे बागवां, हर घड़ी करे रखवाली, पत्ती पत्ती डाली डाली सींचे बागवां, बागों के हर फूल को अपना समझे बागवां, बागों के हर फूल को अपना समझे बागवां, हर घड़ी करे रखवाली, पत्ती पत्ती डाली डाली सींचे बागवां, बागवां रब है बागवां, बागवां रब है बागवां, बागवां रब है बागवां, बागवां रब है मधुबन की बहार ले आए, मौसम रीते रीते हाय, मौसम रीते रीते जन्म जन्म की तृष्णा बुझ गई, बिरहा के क्षण बीते हाय, बिरहा के क्षण बीते, फिर से सजाए बिखरे अपने सपने बागवां,
बागवान, आंसुओं भर नैनों से इनको देखे बागवान। बंजर हो गए खेत, हरी भरी जीवन बगिया से उड़ने लगी है रेत। है क्या बोया था और क्या काटा, सोचे बागवान। क्या बोया था और क्या काटा, सोचे बागवान। હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ.
વિશ્વ મહિલા દિવસને અનુલક્ષીને માતા પિતા અને સંતાનો સાથેના સંબંધોની વાત કરતો વિશેષ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સંકલન, પ્રસ્તુતિ અને નિર્માણ આશ્લેષા મહેતા. ભાગ લેનાર નિમેશ દેસાઈ, ઉન્નતિ દેસાઈ, હિના અને દિનેશ ધોળકિયા, અંજની વસાવડા, યક્ષ્મા મહેતા, મૈત્રી મહેતા, મીમાસા ભટ્ટ, તર્જની અને કશ્યપ વચરાજાણી, ધવલ ઓઝા. કાર્યક્રમ સંચાલન રવિના વોરા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.